સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 26મી ઓગસ્ટ 2025 અને મંગળવાર, અને પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે, શુક્લ પક્ષ છે, હસ્ત નક્ષત્ર છે, સાધ્ય યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 9:18 થી 10:53 સુધી છે, રાહુકાળ 3:39 થી સાંજના 5:14 સુધી છે। આ બે અશુભ સમય કહેવાય। અશુભ સમયમાં કોઈ કાર્ય અશુભ ન કરવું જોઈએ, શુભ યાત્રા ન કરવી જોઈએ। અને વાલા મિત્રો, બીજું એક ખાસ એ વાત કરવાની કે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત જોઈને કોઈ સારું કાર્ય કરવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્ત 12:03 થી 12:54 સુધી છે। તો વાલા મિત્રો, આ હતું પંચાંગ અને પંચાંગની વાતો। ત્યાર પછી આજનો ઉપાય આ વિષયની અંદર સૌ પ્રથમ તો વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે ડોલની અંદર અડધી ચમચી અબીલ અથવા સફેદ ચંદન, અને આ બંને વસ્તુ ન મળે તો સફેદ પુષ્પ નાખવી અને ત્યાર પછી સ્નાન કરવું। ત્યાર પછી તમે સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો। સ્નાન કરી લીધા પછી સૌ પ્રથમ કપડાં પહેરીને તમારા જ ઘરના ઉંબરાને તમારે દૂધ અને પાણીથી સ્વચ્છ કરવાનો છે, પગે લાગવાનું છે, નમસ્કાર કરવાના છે। ત્યાર પછી તમારે મંદિરે જવાનું છે, દરો અને ગોળ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે। અર્પણ કરી અને બીજું કાર્ય એ કરવાનું છે કે શ્રી હનુમાનજી મહારાજને ગોળ અર્પણ કરવાનો છે, ગોળ એકલો। તો ગોળ અર્પણ કરજો, પગે લાગજો, ગણપતિ દાદાને ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર બોલીને પ્રણામ કરવાના છે, નમસ્કાર કરવાના છે। શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની। ત્યાર પછી સાયંકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ ને સાથે સાથે સુંદરકાંડનો પાઠ પણ થાય તો બહુ સારું, એ પણ કરી લેજો। વાલા મિત્રો, રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં બેસે પલાઠી વાળી અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર બોલવાનો છે અને યથાશક્તિ બોલવાનો છે। આ હતો જનરલ ઉપાય, બધાના માટેનો ઉપાય છે। જે મારા વાલા મિત્રનો 26મી ઓગસ્ટ મંગળવારના દિવસે જન્મ દિવસ આવ્યો છે તેવા મારા વાલા મિત્રોનો સૌ પ્રથમ તો મારા તરફથી જન્મ દિનની શુભેચ્છા અને હનુમાનજી દાદાના આશીર્વાદ। તેવા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે જ ઉમરાનું પૂજન પણ કરવાનું છે। આ બે કાર્ય પતી જાય પછી તમારે બુંદીના 28 લાડુ લેવાના, સંધ્યાકાળે હનુમાનજીને પ્રસાદમાં ધરાવવાના અને બધાને પ્રસાદના રૂપમાં વહેંચવાના। આ પ્રમાણે જન્મદિવસ જેનો છે તેનો ઉપાય કરવાનો છે। જે વાલા મિત્રનું મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ સવારે સ્નાન કરી તમારા વડીલોના ચરણ સ્પર્શ કરવાના। ત્યારબાદ લાપસીનો પ્રસાદ બનાવડાવવાનો। ઘરની અંદર તમારા જે ઈષ્ટદેવ હોય અથવા કુળ માતૃકા હોય તે લાપસીનો પ્રસાદ એમને ધરાવવાનો અને ત્યાર પછી પરિવાર સહ બધાને ભોજનમાં એ લાપસીનો પ્રસાદ પીરસવાનો। કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ સાથે સાથે જમાડશો તો ઉત્તમ પરિણામ આખા વર્ષ દરમિયાન મળશે। મારા બધા જ વિડીયો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હોય છે। આ વિડીયો જોવાનો તમારાથી રહી જાય તો કૃપા કરીને દુષ્યંત પાઠક સર્ચ કરજો, તમને વિડીયો મળી જશે। તમે ઉપાય કરજો, ભગવાનની કૃપાથી તમારા ગ્રહો બેલેન્સ થશે, સાથે સાથે તમારી પરિસ્થિતિમાં સુધારો ચોક્કસ આવશે।
તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય. નવા વિડીયોની અંદર ફરીથી મળીશું તે પહેલા ખાલી એક જ વિનંતી કરીશ, મારા વિડીયોને અવશ્ય શેર કરો એવી હું પ્રાર્થના કરું છું. આપ સૌને મારા જય સિયારામ. નવા વિડીયોમાં ફરીથી મળીશું.